સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ ઓહાયો ક્લિવલેન્ડ ખાતે આજે જ્યારે મંદિરને 10-10 વર્ષના વાળા વીત્યા હોય ત્યારે આજના પ્રસંગે આ દિવ્ય હોલને વિશે દિવ્ય સિંહાસનમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ અને એ પ્રસંગે આપ સૌ ભક્તોને જેમણે કથા વાર્તાનું ખૂબ પોષણ આપ્યું છે. આગામી સમયમાં જેઓ શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ ક્લિવલેન્ડ અને શ્રી સ્વામિનારાયણ સત્સંગ હોલ ફ્લોરિડા ટેમ્પાનું ખૂબ સફળતાપૂર્વક નેતૃત્વ કરનાર છે એવા વક્તા શ્રી સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, ઉપસ્થિત સર્વે આદરણીય સૌ સંતો અને સૌ વાલા ભક્તો, આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. 12:30 વાગે પછી બહુ પીરસવાનું આવતું નથી. હમણાં સ્વામી કીધું વોચ યોર વોચ, તો મેં વોચ જોઈ છે 12:45. પણ સ્વામીજી તમે કીધું મારા છે થાકતા નથી, એ તમને કેમ ખબર નથી થાકતા? તો બસ વાલા ભક્તજનો બહુ આનંદનો વિષય છે. આજે સરસ મજાનો હોલ, મને હોલ બહુ ગમ્યો. એનું કારણ કે બે દેશ ગાદીના આદિ આચાર્ય શ્રી પરમહંસો અને શ્રી હરિ દ્વારા સ્થાપિત મંદિરોમાં વિરાજમાન દેવોના જ્યાં દર્શન થતા હોય ને ત્યાં આપણને અતિશય આનંદ થાય, હૃદયમાં ખૂબ ભાવ થાય એવું હોલ છે. આ સત્સંગ સમજણ ઉપર ટકેલો છે. આમાં સમજણ બહુ મોટી વાત છે. ત્યારે એવા સમયમાં હું બહુ હૃદયથી ધન્યવાદ આપીશ સંતોને અને આપસો ભક્તોને, અને ખાસ કરીને સદગુરુ ધ્યાની સ્વામીજી, એમની જે કેળવણી, એમણે કેવો ગુણિયલ સમાજ તૈયાર કર્યો કે બધી રીતે સત્સંગનું કાર્ય કરે. પછી સંગીતનું હોય, કીર્તન ગાતા હોય, નાની મોટી સેવા કરતા હોય, પોતે સમાજમાં પ્રતિષ્ઠિત હોય, કોઈ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, તેમ છતાં સત્સંગની અંદર નિર્વાણી થઈને કામ કરતા હોય, એ દેખીને બહુ આનંદ થાય. અને ખરેખર તમને તો હવે એવા સ્વામીજી પણ મળ્યા છે કે જે ધ્યાની સ્વામીજીનો વારસો જાળવીને તમને બધાને એ જ માર્ગે લઈ જઈ રહ્યા છે. માટે બહુ ભાગ્યશાળી છો. વારે એ વાત પર વજન મૂકે છે ટ્રસ્ટી. એ તો ઠીક છે, આપણે લૌકિક રીતે પદની સ્થાપના કરતા હોઈએ, પણ પદ બહુ મહત્વનું હોતું નથી. જેમ કે વર્ષો પહેલા આચાર્યશ્રી માટે એવું કહેવાતું કે ભાઈ આચાર્યશ્રી એટલે બહુ ભાગ્ય દર્શન થાય અથવા તો બહુ મુશ્કેલી હોય. પણ અમે એવો વિચાર કર્યો કે અમારે લોકપ્રિય થવાને બદલે અમારે લોકપ્રાપ્ય થવું છે, ઇઝીલી એક્સેસિબલ થવું છે. સત્સંગનો નાનો હરિભક્ત અમને મળી શકે, અમે બે વાત કરી શકે. બાકી પદ તો હંમેશા સ્વાભાવિક છે કે પદ આપણા જીવનની અંદર નાની મોટી બાબતો ઉત્પન્ન થતી હોય. ઘણી વખત એવો અનુભવ થયો છે મને. એક મંદિરના એક પ્રેસિડેન્ટ, નાનું મંદિર, પ્રેસિડેન્ટ નાનો, હવે એક પ્રસંગની વિષયને કદાચ ઉલ્લેખવામાં ભૂલ થઈ હશે, નહીં બોલાવ્યો હોય એઝ એ પ્રેસિડેન્ટ તરીકે, નારાજ થઈને જતો રહ્યો. તમારા એક મોટા સ્વામી હતા, મને કે એને શું થયું હોય? મેં કીધું ભાઈ નામ ઉલ્લેખ ન થયો, નારાજ થઈને જતો રહ્યો. તો મને કે એટલો બધો પાવર છે પ્રેસિડેન્ટનો? તો મને કે આમ તેવડ હોય તો અમેરિકાનો પ્રેસિડેન્ટ બનીને બતાવે, પછી આપણે દુનિયાભરનું સન્માન કરીએ. એ તો શક્ય નથી. તો વાલા ભક્તો, આપણે વિચારવાની જરૂર છે કે શું લેવા આવ્યા છીએ, શું મૂકવા આવ્યા છીએ. સત્સંગમાં દાસાનો દાસપણે આપણે સેવા કરવા માટે આવ્યા છીએ. જે મંદિરની બહાર, હોલની બહાર ચપ્પલ કાઢીને આવીએ છીએ ને, એમાં આપણો ઈગો છે ને બહાર કાઢીને આવી અને સત્સંગમાં દાસાનો દાસ કરવા જોઈએ. મહારાજે બહુ વચનામૃતો કીધા, એમાં અંતનું છેલ્લું વચનામૃત સમજવા જેવું છે. મહારાજ કે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ કરાવનારી માયા, એ માયાથી બચવું એના માટે ભગવાનને કાયમ પ્રાર્થના કરવી કે આના થકી મારી રક્ષા કરજો. મોટા મોટા હનુમાનજી, નારદ, પ્રહલાદ આદિ ભક્તો થઈ ગયા, એમણે પણ ભગવાન પાસે કાયમ માંગ્યું છે. અને એવી માયાને જે તર્યા હોય એવા સાધુનો અને યોગ આપજો. આ બધી બહુ સમજવા જેવી વાત છે વાલા ભક્તજનો. તો આપ સૌ બહુ ગુણિયલ છો, સત્સંગમાં સેવા કરવા માટે અગ્રસર છો અને બધા ક્ષેત્રમાં બહુ સારી રીતે ઘડાયેલા છો. એ બદલ અમે બહુ રાજી છીએ અને ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે દિન પ્રતિદિન આપ સૌ દ્વારા સત્સંગની ખૂબ સારી પ્રવૃત્તિ થતી રહે, એવી અમારી હૃદયથી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના છે. અહીં આપણે મંદિરમાં આરતી કરી, સિંહાસનની અંદર આપણી પરંપરા પ્રમાણે પરમેશ્વરના સ્વરૂપો હોય છે, જેના વિશે ઘણી બધી વાતો અત્રેથી થઈ છે.
આપણા દેશમાં મહાપુરુષ તરીકે આપણે મહાત્મા ગાંધીનું નામ કહી શકીએ, બરાબર? એનો ફોટો કરન્સીમાં હોય છે, પણ એનો ફોટો પણ સિંહાસનમાં હોતો નથી. સિંહાસનમાં તો કેવળ ને કેવળ પરમેશ્વર અને પરમેશ્વરના સ્વરૂપો એ સિંહાસનમાં હોવા જોઈએ. એ ભગવાન સ્વામિનારાયણની મૂળભૂત વિચારધારા છે, અને એ વિચારધારાને આપણે વળગેલા છીએ. એટલે આપણાથી મોટો ભાગ્યશાળી કોઈ છે નહીં. થોડો પણ પ્રયત્ન કરશો, થોડી પણ સેવા કરશો, થોડી પણ ભક્તિ કરશો, એ મહારાજ માની લેશે. મહારાજ કે અહીંયા કેલ્ક્યુલેટર લઈને દૂરબીન લઈને જ બેઠા, કેટલી માળા કરે છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે શ્રીજી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, તમારું આખા દિવસમાં કેટલું ભજન કરીએ કે આખા દિવસમાં કરેલા નાના મોટા જે કંઈ કર્મ થયા હોય એનો નાશ થઈ જાય? ત્યારે ભગવાને અડધી ઘડીની વાત કરી છે. અડધી ઘડી એની અડધી ઘડી નિષ્કપટ હૃદયથી પરમેશ્વરનું જો તમે ભજન કરો ને તો ભગવાન હું સ્વીકારી લઈશ, અને આખા દિવસના કરેલા જે કંઈ પણ નાના મોટા દોષ થયા હોય ને એને નાબૂદ કરશું. વાત આ છે. ભજન જેટલું પણ કરો ને નિષ્કપટ ભાવથી કરો. મહારાજ એવું વારે વારે કહેતા કે સત્સંગથી ફાવે એવા જનો સુધરે છે, પણ એક કપટી સુધરી શકતો નથી. માટે મન કર્મ વચનથી નિષ્કપટ હૃદયથી સત્સંગ કરવો, કેમ કે સત્સંગ કરવો એ આવશ્યકમાં આવશ્યક બાબત છે. સત્સંગ વગર ભવ ભટકણ મળતું નથી. ત્યારે વાલા ભક્તો એ પ્રમાણે સત્સંગ કરજો, એવી મારી સૌને ખૂબ ખૂબ ભલામણ. અને ધોલેરાના ઉત્સવમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ લાભ લેજો. જે લોકો ત્યાં આવી શકે મોસ્ટ વેલકમ, અધરવાઇઝ ઓનલાઈન દ્વારા પણ આપણને આ ઉત્સવનો લાભ મળશે. આપણે બધા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો છીએ, એટલે ભગવાન સ્વામિનારાયણે આપણા માટે જે કાંઈ પણ કાર્ય કર્યું હોય એમાં ભળવાની વાત છે. તે પ્રમાણે ખાસ ખાસ ભળજો, એટલી મારી ભલામણ. શ્રી હરિ આપ સૌનું ખૂબ મંગળ કરે. આમાં જેણે જેણે સેવા કરી છે, 3-4 દિવસથી જે પ્રસંગ ચાલે છે એમાં નાની મોટી સેવા હમણાં જેમ રુચિતે ગણાવી કે જે રીતે ભક્તજનોએ ગઈકાલે આપણે મોડું થયું અને આપણે ટાઈમ લિમિટ હતી કે ભાઈ હોલ આપણે આપી દેવાનો છે, પણ જે રીતે સૌએ બહુ નિષ્કામ ભાવથી ત્વરાથી હોલને ક્લીન કરીને આપી દીધો છે એ બહુ મોટી વાત છે. તો તમારી સેવા અને શક્તિને અમે ખૂબ ખૂબ આજે ધન્યવાદ અને બિરદાવીએ છીએ. અને બસ આ પ્રમાણે સેવા કરજો. શાસ્ત્રીજી પણ એવા સરળ છે, જેની યાર ભણ્યા એનું ગણો રહેવું, બધાની યાર કોન્ટેક્ટ છે શાસ્ત્રી તમારે તો. અમને નહોતા મળ્યા તમે. બહુ સરળ છે શાસ્ત્રી, વિદ્વાન છે, સાહિત્યાચાર્ય છે, અને કોનો પ્રસંગ કેમ શોભાડવો એવું એમને આવડત છે. ત્યારે હું બહુ એમને ધન્યવાદ આપીશ. અને આ જે સરસ મજાનો ધ્યાની સ્વામીજીનો જે સત્સંગનો બગીચો એ તમારા દ્વારા એ કાયમ બગીચો સચવાય એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામી. ખૂબ ઘણા ભક્તો કાઢીના ગણરાથી પૂછીએ મહારાજ.